ભજીયા ને ગોઠિયા આવું મોંઘું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો થઈ ગયા છે સવારના 7:30 અને આજે પૂજાપાઠ કરવાના પણ બાકી છે અને આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. તો બધાને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અને આજે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. થઈ ગયા છે બપોરના 12 અને મમ્મી છે કિચનમાં. તો આપણે જોઈ લઈએ કે મમ્મી કિચનમાં શું કરે છે. શાકને તો સમાર્યું હતું, પાપા પૂછી લઈએ હવે એરા શું કરે છે. શું કરો મમ્મી? દાળ બનાવવા, જે ગુજરાતી દાળ બનાવવાની છે. હા, ગુજરાતી દાળ, ભાત, શાક, રોટલી, બરાબર. કમ્પ્લીટ ચાલશે ને? હા. તો દાળમાં પહેલાં નાખીશું મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ગોળ નાખવાનું અંદર. ગુજરાતી દાળમાં ગોળ તો હોય જ. હા, અને ટામેટું ને ખટાશ માટે જ્યારે દાળ ઉકળવા મૂકી હતી ને હા, એ વખતે અંદર બફાવા માટે નાખી દીધું હતું. હા. એટલે એ કેવું થાય, અમુક લોકોના ટામેટું ખાવામાં આવે ને તો પછી એમને ટામેટું આમ જુદું કાઢશે અંદર થાળીમાંથી, અને કોઈ ટામેટાનું ટેસ્ટે ના આવે. અને આ કેવું અંદર બ્લેન્ડ થઈ જાય એટલે ખટાશે આવી જાય ટામેટાની. અને કોઈ ખબર ના પડે અંદર ટામેટું નાખી દેવું એ દેવું જોઈએ ને. તારે ના ખાતા હોય એટલે ભાઈ આવો આઈડિયા વાપરવો જ પડે. નહીં તો ભાઈ ટામેટું અંદરથી કાઢી નાખી દે દાળ ભાતમાંથી. અને શાક વઘારવાની હજી વાર છે. હા, શાક સમારી મૂક્યું છે. હા, હવે લસણ સમારી પછી પેલા ભીંડા વઘારી દઉં. હા. પછી છેલ્લે રોટલી. ભાખરી બનાવવાની છે ને આજે તો. હા, ભાખરી બરાબર. પપ્પાને જેટલી ખાઈ. ભાખરી બનાવવાની છે. કઈ નહીં તો તમે કરી લો, હું મારું કામ કરી લો. તું તારું કરી દે, મારું આ રસોડાનું પતાવી દઉં. હા મમ્મી, આજે એક સુવિચાર થઈ જાય. હા, બોલો. ખરાબ સમયમાં એક ભગવાન અને સમય બંને પર ભરોસો રાખવો. હા, કારણ કે ખરાબ સમયમાં કેવું, જ્યારે આપણો સમય આવે ત્યારે રંકને પણ રાજા ભગવાન બનાવી દે છે અને સમય કોલસાને પણ હીરો બનાવી દે છે. એટલે સમયનું માન છે. જ્યારે આપણો સમય ખરાબ હોય ત્યારે આપણને થોડા પ્રોબ્લેમો આવી જાય, પણ જ્યારે આપણો સમય સુધરી જાય ત્યારે આપણી બધી દિશાઓ બદલાઈ જાય. એના પર એક વાર્તા છે અકબર ને બિરબલની, પણ હું મોડા વાત કરી. અત્યારે હાલમાં જો ટાઈમ નહીં એટલે હું મોડા વાત કરી અકબર ને બિરબલની. સરસ વાર્તા છે, આખી વાર્તા કહે, થોડી લોબી વાર્તા છે. એટલે પહેલાં હું રસોઈ બનાવી દઉં, પછી આપણે અકબર ને બિરબલની વાર્તા કરીશું. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. દંડન આગળ તો થાય છે 5:30 અને તમે જોઈ જ શકો છો વરસાદ અને પવન કેટલું બધું છે. સામે જલ્દી કઈ દેખાતું એ નહીં. આગાહી હતી ત્યારે વરસાદ નતો ને અત્યારે કેટલો વરસાદ છે. અત્યારે છે બહુ જ અંધારીને આવ્યું છે. નીચે તો કઈ દેખાતું જ નહીં. પવન બહુ જ છે. મમ્મી અહીંયા કરવા બેઠા હતા જીવેટો. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પી લીધી સાંજની? ચા પી લીધી, ચા નાસ્તો કરી લીધો. ચાય પી લીધી ને ચા નાસ્તો કરી લીધો. એટલે નાસ્તો બનાવ્યો, ત્યારે રોટલી પડી હતી તે તળી દીધી. વરસાદ મસ્ત પડતો હતો એટલે મેં કીધું યાર મેં કીધું કોક તળીને ખાઈએ. એટલે યાદ તો આવ્યું હતું. મેં કીધું ભૂંગરા, મેં કીધું પેલા પીળા ભૂંગરા નહીં આવતા આપણે જે આંગળીમાં લગાવીને ખાતા હતા એ આંગળીમાં ભરાઈને આપણે ખાઈએ ને એ રહે.
હા. તે મેં કીધું એરાય તળું કીધું અત્યારે, પણ પછી રસોડામાં જઈને રોટલી દેખાય તે મેં લાતા કીધું પહેલા કીધું રોટલી જ તળી દઉં. હા તો મેં કીધું પપ્પા એ ખાય ને આપણે ખાઈએ, પપ્પા ભાઈ ભૂંગળો તો ખાય નહીં. હા એટલે પછી ચા ને રોટલી કરી દીધું, તળી દીધું, ચા નાસ્તો કરી લીધો, મસાલાવાળી રોટલી ને ચા, મજા પડી ગઈ. હો તો તમે જે સવારે વાર્તા કહેવાના હતા હવે અત્યારે કહેશો? હા કહી દઉં. હમ હા એટલે સવારની વાત એવી હતી કે ભગવાન એમ કે રંકને રાજા બનાવી દે, બરાબર. સુવિચાર શું હતો એ આ ફરી? સુવિચાર એવો હતો કે આપણે કેમ કે ખરાબ સમયમાં જીવનમાં કેમ કે એક આપણો સમય અને ભગવાન ઉપર ભરોસો રાખવો. હા કે જ્યારે આપણો સમય આવે ત્યારે સમય આપણો કોલસાને આપણો હીરો બનાવી દે, જ્યારે આપણો સમય બદલાય ત્યારે. હા. અને ભગવાન ઉપર ભરોસો રાખીએ તો મતલબ એ જ કે ભગવાન રંકને પણ રાજા બનાવી દે. ટાઈમ ચેન્જ થાય જ. હા, દરેકનો ટાઈમ બદલાય જ છે, એકનો એક ટાઈમ કોઈનો રહેતો જ નહીં. સવાર પછી રાત ને રાત પછી સવાર તો પડે જ છે બધાની એ. હા એટલે કે એ મારું કહેવાની વાત એવી છે કે ભગવાન એમ કે નવરાશના સમય શું કરે છે, એટલે કે ભગવાન એમ કે નવરાશના સમય રંકના રાજા બનાવે. આપણા જેવાનો ના ના, રંકના રાજા બનાવે, રાજાના રંગ બનાવવાનું કામ કરે છે. એટલે કે એમ કે આપણા જેવાને બનાવે છે. એટલે એની એક વાર્તા છે અકબર બિન બિરબલની. એટલે એક વખતે અકબર રાજા હતો ને તો એને એક પ્રશ્ન થયો કે ભગવાન નવરાશના સમય શું કરે છે. એટલે એને એનો જે સેનાપતિ હોય ને જે પેલો ભાલો લઈને ઉભો રહે એને કીધું કે જો તમે કેમ કે બિરબલને જઈને બોલાઈ આવો, કારણ કે બિરબલ તો બહુ જ હોશિયાર હતા, હા. બુદ્ધિમાન હતા. એટલે કે બિરબલ જોડે કેમ કે આનો જવાબ મને મળી રહેશે. હા. એટલે પછી સેનાપતિ જ્યાં બિરબલ જોડે કેમ કે બિરબલજી એમ કે તમને રાજાએ યાદ કર્યા છે. એટલે બિરબલ કેમ કે શું કામ પડ્યું કેમ કે અત્યારે, એટલે કે રાજાજીને એક પ્રશ્ન છે કે ભગવાન નવરાશના સમય શું કામ કરે છે. એટલે બિરબલ કેમ હું એમ નહીં આવું કેમ કે રાજાજી કેમ કે જવાબ જોઈતો હોય તો કેમ કે એમને જે પોશાક પહેરેલો હોય છે ને રાજાનો જે કપડો હા એ કે મારા માટે મોકલાવો, કેમ કે તમે લઈને આવો તો જ કેમ હું આવું કેમ કે તો પહેરી. હા. તે રાજાનો તો જવાબ સાંભળવો હતો. તે રાજા કે કશો વાંધો નહીં, તે રાજા એમનો જે કપડો જે રાજ દરબારમાં પહેરીને બેસતા હતા ને હમ. એ એમને મોકલાયો. તે બિરબલે કપડો પહેરી લીધો. પછી સેનાપતિ કે ચલો કે હવે તે કે ના, હજુ કે રાજાને કહો કે એમની જે રથમાં બેસીને કેમ કે નગરચર્યા કરવા માટે કેમ કે નીકળે છે ને તે કે રથ કે મારા માટે કેમ કે મોકલો, કેમ કે હું રથમાં બેસીને કેમ કે તો આવું અને પછી કેમ કે રાજાજીને કેમ કે હું જવાબ આપું. હા. એટલે અકબરનો તો જવાબ જોઈતો હતો. એટલે કે કશો વાંધો નહીં કેમ કે ચલો કે તમારા માટે કેમ કે રથે હું મોકલાઈ દઉં. એટલે રાજાએ તો રથે મોકલે તો આગળ. તે પછી બિરબલે રાજાનો કપડો પહેરી લીધો, રાજાના રથમાં બેસી અને તૈયાર થઈને તો આયા દરબારમાં, બરાબર. હા. અને એ આઈને ઊભા રહે. એટલે પછી રાજાજી કે બોલો કે બિરબલ કેમ કે હવે તમે મારો જવાબ આપો. એટલે પછી બિરબલ કે એમ જવાબ નહીં આલું હું તમને, તમે જે આસન ઉપર બેઠા છો ને સિંહાસન ઉપર તો કેમ હું બેસું ને પછી કે તમને જવાબ આલું એમ કહો. તે રાજા કે કશું હોતું નથી. રાજા તો અતિ ઊભા થઈને જે બિરબલને ઊભું રહેવાની જગ્યા હતી તો રાજા આઈને ઊભા રહ્યા અને જે રાજાને બેસવાની જગ્યા હતી સિંહાસન એના પર બિરબલ બેસી ગયા, બરાબર. પછી અકબરે પછી કીધું કેમ કે હવે તો કેમ કે અમને કહો કેમ કે આનો જવાબ કેમ કે ભગવાન નવરાશના સમયે શું કામ કરે છે. હા. પછી બિરબલે કીધું કેમ કે જુઓ રાજાજી કેમ કે ભગવાન આ કામ કરે છે, તમે મારી જગ્યા પર આવી ગયા, હું તમારી જગ્યાએ આવી ગયો કેમ કે. એટલે ભગવાન કેમ કે નવરાશના તમારું કેમ કે કપડો મેં પહેરી લીધો, તમારા સિંહાસન ઉપર કેમ કે હું બેસી ગયો. ભગવાન કેમ કે આ કામ કરે છે કેમ કે નવરાશના સમયે રંકનો રાજા બનાવે છે, રાજાનો રંક બનાવે છે. એટલે બધાનો ટાઈમ ચેન્જ કરે હા, છે. બધાનો ટાઈમ ચેન્જ થાય જ છે, સમય બધાનો બદલાય જ છે. નિરાશ નહીં થવાનું. નિરાશ નહીં થવાનું કોઈ દિવસ. હા. એટલે બસ આ વાર્તા હતી. એટલે મને આવડતી હતી એટલે મેં કીધું હું ચલો કીધું તમારી જોડે વાર્તા શેર કરે. પણ એમ બી અકબર બિરબલની વાર્તા તો બધી જગ્યાએ ફેમસ જ છે. હા, ફેમસ જ છે. અને એમાં બિરબલ બહુ જ હોશિયાર ગણાય જ છે. હા. એટલે રાજા અકબર હતા એટલે અકબરનો કોઈ બી પ્રશ્ન હોય તો એનો જવાબ બિરબલ જ આપતા હતા. એમ બી બહુ મોટા માણસ હોય ને એના નાના માણસ જોડેથી જવાબ લેવો જ પડે. એવું જ પડે.
રીલ્સમાં ને એમાં જ જોયું છે અને જોડે મેથીના ભજીયા ને એવું મંગાવ્યું હતું અને જોડે એમને ટુકડી પપૈયાનો સંભાર ને એવું બધું આપ્યું છે. તો હવે રહેવાતું નહીં, આપણે લોકો પહેલા ખાઈ લઈએ પછી વાત કરીએ. ચલો મમ્મી હવે જવું પડશે ને, પપ્પાએ ઉતારી દીધા છે તો. ડિમાન્ડમાંથી આવતા ઝઘડો થયો તો ઉતારી દીધા પપ્પાએ. વરસાદ ચાલુ છે તો કઈ નહીં, હવે ઘરે પહોંચી જઈએ. તો હું અને મમ્મી બંને ફાઇનલી ઘર આગળ આવી ગયા છીએ અને વરસાદ બહુ ફાસ્ટ ચાલુ છે તો આપણે પહેલાં ઘરે પહોંચી જઈએ પછી વાત. તો થઈ ગયા છે 11:15 અને હું અને મમ્મી 10:30 જેવું ઘરે આવી ગયા હતા, પણ માથું ભીનું હતું ને તો રૂમાલ વીંટીને રાખ્યો હતો અને પપ્પાએ અમને લોકોને રિક્ષામાંથી નહોતા ઉતાર્યા. પપ્પાને પેસેન્જર મળ્યું હતું તો પપ્પાએ કીધું હતું કે તમે લોકો અહીંયા વેઇટ કરો, પણ અમને લોકોને ઘરે આવવાની ઉતાવળ હતી ને તમે બંને ત્યાંથી નીકળી ગયા હતા. બાકી અમે અમારો બ્લોગ હવે આજે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.